ગીતા એટલે કે કર્મ, જ્ઞાન અને ભક્તિ આ ત્રણેય બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. કર્મ કરવા માટે જ્ઞાન જોઈએ. ક્યારે કરવું, કેવી રીતે કરવું, એ કર્યા પછી શું ફળ પ્રાપ્તિ થશે, અને કર્મ કર્યા પછી પણ જ્ઞાન થાય છે કે મારે આવું કરવા જોઈતું હતું અથવા સારું થયું મેં આવું કર્યું. અને કર્મ સાથે ભક્તિ પણ જોડાયેલી છે. ભક્તિ એટલે કે પ્રેમ, ભક્તિ એટલે કે પ્રીત. જો કોઈ પણ કર્મ કરવામાં જો પ્રેમ છે, ભક્તિ છે, પ્રીત છે, તો એ કર્મ કરવા માટે બળ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતામાં એ જ કહ્યું હતું કે કર્મ, જ્ઞાન અને ભક્તિ સાથે કર. ગીતા જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. નમસ્કાર. ગીતા એ જીવન જીવવાનો સાર છે. જીવનના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો ભગવદ્ ગીતામાંથી આપણને મળે છે. એટલે ભગવદ્ ગીતા એ ભવસાગરને ભાવસાગરથી તરી જવાની જડીબુટ્ટી છે. મારા માટે ગીતા એટલે આત્મનિર્ભરતા થકી નિર્ભય થવાની ચાવ. મારા માટે ગીતા એટલે સમસ્યાનું સમાધાન શોધવાનું સરનામું. મારે મને ભાગવત ગીતા એટલે વાસ્તવિક જીવનમાં વ્યવહારિક અને સૈદ્ધાંતિક જ્ઞાનની સમતુલા છે. મારા માટે ભગવદ્ ગીતા એટલે જીવન જીવવાની સંજીવની. મારા માટે ગીતા એટલે જીવન ચરિત્ર. મારા માટે ગીતા એટલે શાસ્ત્ર, શસ્ત્ર અને સુશાસન. મારા માટે ભગવદ્ ગીતા એટલે જીવનનો સાર, કર્મનો સિદ્ધાંત. મારા માટે ભગવદ્ ગીતા એટલે પરિવર્તનશીલ જીવન. મારે મન ગીતા એટલે અજવાશ, મોકળાશ, વિસ્મય ને વળી વાત્સલ્ય. મારા મતે ગીતા એટલે ફક્ત હિન્દુ સમાજ માટે નહીં, પરંતુ સમગ્ર માનવ જીવન માટે કલ્યાણકારી જીવન જીવવાનો ગ્રંથ. મારા માટે ગીતા એ એક આધ્યાત્મિક માર્ગદર્શક છે. મારા માટે ગીતા એટલે પવિત્ર અને પૂજનીય ગ્રંથ. ગીતા મારા માટે એક જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. મારા માટે ગીતા એટલે જ્ઞાનનો સાગર. મારા માટે ભગવદ્ ગીતા એટલે જ્ઞાનનો ગ્રંથ. મારા મતે ગીતા એટલે જીવનની તમામ સમસ્યાનો ઉકેલ. મારા માટે ગીતા એટલે સ્વ સુધી પહોંચવાનો માર્ગ. મારા માટે ગીતા એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ અંગેની સમજણ આપતો પથદર્શક ગ્રંથ. ગીતા એટલે જીવનના અંધકારમય સમયમાં પ્રકાશતો જીવનદીપ. મારા માટે ગીતા એટલે જીવનની સમસ્યાઓનો ઉકેલ આપનાર પથદર્શક. ગીતા એટલે મોક્ષ પ્રાપ્તિ અંગેની ચાવી. મારા મતે ગીતા એટલે ધર્મ અને કર્મનો સાર. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ભગવાને દરેક મનુષ્યને કેવી રીતે જીવવું એ અર્જુનને સંબોધીને દરેક જણને કીધેલું છે. ગીતાજી એટલે આવનાર પેઢીને આપવા માટેનો અમૂલ્ય વારસો. મારા માટે ગીતા અન્યાય સામે લડતા શીખવે છે. મારા માટે ગીતા એટલે એક આત્મિક સંપત્તિ છે. મારા માટે ગીતા એ આત્માનું પરમાત્મા સાથે જોડાવાનું માધ્યમ. ગીતા મારા માટે જ્ઞાનનો સાગર છે. ગીતા એટલે મનુષ્યના મોક્ષ પ્રાપ્તિ કરવાનું સાધન.